છે તો તમે જોઈ શકો છો પાછળનો જે ગેટ છે અત્યારે અમારી ટીમ છે તો જો પાછળની સાઈડમાં આવી ગઈ છે તો બધા લોકો છે તો સ્વયંસેવક આવેલા છે. તો મિત્ર આ છે બગદાણા ધામ, જ્યાં લાખો ભક્તો માટેની રસોઈ બનાવવામાં આવે છે અને અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ રસોઈ બને છે. તો આજે આપણે રસોઈની મુલાકાત કરીશું. આ છે લાડુનો પ્રસાદ. હા મિત્રો, જે ઘણા બધા લોકોને પ્રસાદ આપવામાં આવે છે તો એ છે લાડુનો પ્રસાદ. ત્યાર પછી સામે વ્યક્તિ છે તો એ રોટલી બનાવી રહ્યા છે, સામે શાક, દાળ ભાત અને અલગ અલગ વસ્તુઓ છે તો ત્યાં ઉપરની સાઈડમાં બનાવે છે. તો ચાલો આપણે ત્યાં ઉપરની મુલાકાત લઈએ. તો અહીંયા ઘણા બધા મિત્રો છે, સ્વયંસેવકો છે, તો એ અલગ અલગ રીતે પોતાનું કાર્ય કરે છે. તો આજે આપણે જોઈશું કે મોટી મોટી સાઈઝમાં છે તો તોપ છે, વાસણ છે, તો કઈ રીતે એમાં રસોઈ બને છે, દાદાનો પ્રસાદ બને છે. તો મિત્રો અહીંયા દાળ બનાવવામાં આવેલી છે. મોટા ટોપમાં દાળ છે, બીજામાં ગરમ પાણી છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે અલગ અલગ વાસણો છે. ત્યાર પછીના ટોપ છે તો બીજા સામેની બાજુમાં પણ 2 થી 3 ટોપ છે મોટી સાઈઝમાં. તો અહીંયા હજારોની સંખ્યામાં રસોઈ બને છે. જે ભાવિ ભક્તો છે તો એમને જમાડવા માટેનો પ્રસાદ અહીંયા તૈયાર કરવામાં આવે છે. અને આ બધા મિત્રો છે સ્વયંસેવક મિત્રો છે, જે પોતાની રીતે રસોઈ બનાવે છે, બહુ એકદમ સ્વાદિષ્ટ. ત્યાર પછી આ છે રસોઈ માટેનું જે આપણે જોયું એ રસોડું હતું ને. અત્યારે આ છે તો જમવા માટેનો મોટો હોલ છે, જ્યાં બજરંગદાસ બાપાનો પ્રસાદ લેવામાં આવે છે. અને આ મિત્રો છે તો કાઉન્ટર ઉપર સફાઈ કરી રહ્યા છે. ત્યાર પછી અહીંયા થાળીની વ્યવસ્થા કરવામાં આવેલી છે, વાટકાઓ પણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. વાસણોની સફાઈ કરી ત્યાર પછી એક સાથે ભેગા કરવામાં આવશે અને હજારોની પંગત પડશે એક સાથે, અને ત્યાર પછી જમવા દેવામાં આવશે. તો અહીંયા અત્યારે હોલની છે તો એ સફાઈ કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે સ્વયંસેવક મિત્રો દ્વારા કેટલું બધું સાફ સફાઈ અને આગવી તૈયારી કરવામાં આવેલી છે. તો બાપાના આશીર્વાદથી અહીંયા ઘણા બધા લોકો છે તો સ્વયંસેવક પોતાની જ રીતે અને સ્વ રીતે સેવાઓ કરી રહ્યા છે. એ પણ બાપાની મોટી કૃપાઓ છે. તો મિત્રો તમને સમય મળે તો તમે બગદાણા આવજો અને સેવામાં પણ તમે થોડું ઘણું કાર્યમાં પણ તમે લાભ લેજો. તો હવે આ પટ્ટો છે તો પટ્ટો પાથરવાનો રહેશે અને એના ઉપર બધા લોકો જમશે. તો અત્યારે અહીંયા કચરો છે તો કચરોની સફાઈ કરી રહ્યા છીએ. તો મિત્રો અહીંયા સારામાં સારી રીતે સફાઈ કરવામાં આવે છે, એક પણ કચરો રહેતો નથી. અને આ છે અમારા ગજેન્દ્રભાઈ, જેમણે અમને સ્વયંસેવકમાં કીધું હતું કે તમે પણ આવો બગદાણા અને બાપાની સેવાનો લાભ છે તો તમે પણ લઈ શકો. તો અહીંયા અમારા ગ્રુપ છે અને ગ્રુપ દ્વારા તમે જોઈ શકો છો કે મોટી સાઈઝનો હોલ છે અને હોલમાં અત્યારે સાફ સફાઈની અને પ્રસાદ પીરસવા માટેની તૈયારી થઈ રહેલી છે. તો આ સીધા કાઉન્ટર છે. તો મિત્રો અત્યારે પંગત પડી ગઈ છે, બાપાનો પ્રસાદ લેવા માટે હજારોની સંખ્યામાં ભીડ આવી ગઈ છે અને સીધા જ અમે જઈએ છીએ ગજેન્દ્રભાઈની સાથે તમને પ્રસાદ બતાવશું કે અત્યારે એક સાથે એક જ પંગતમાં બેસીને ઘણા બધા લોકો છે તો પ્રસાદ લઈ રહ્યા છે. તો ચાલો આપણે પ્રસાદ જોઈએ, દાદાનો પ્રસાદ. અહીંયા અલગ અલગ ટીમ છે તો અલગ અલગ કાઉન્ટર આપવામાં છે. તો અમે તમને અમારા કાઉન્ટર ઉપર લઈ જઈએ, જે અમારા મિત્રો છે ત્યાં.
તો મિત્રો અહીંયા આપણે આવ્યા છીએ અત્યારે, અને તમે જોઈ શકો છો કે એક જ પંગતમાં, એક જ લાઈનમાં અને એક જ સાથે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો છે તો એ પ્રસાદ લઈ રહ્યા છે. તો અત્યારે અહીંયા પીરસવાની જ પરંપરા છે. તો અહીંયા ઘણા બધા લોકો છે તો એ બધા લોકોને પ્રસાદ પીરસી રહ્યા છે. અહીંયા બહેનો અને ભાઈઓ માટેની પણ બેસવાની વ્યવસ્થા છે તો એ અલગ અલગ રીતે છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા સંખ્યામાં ભાવિ ભક્તો છે તો એ બાપાનો પ્રસાદ લઈ રહ્યા છે. તો સામેની લાઈન છે તો ત્યાં બહેનોની લાઈન છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આ છે બાપાનો પ્રસાદ: શાક, દાળ ભાત, બુંદી, ગાંઠિયા અને લાડુ. અહીંયા બહેનોની પણ વ્યવસ્થા અલગ રીતે કરવામાં આવેલી છે કે જે શાંતિથી અને સારી રીતે બધા બેસી શકે અને વ્યવસ્થા પણ સારી થઈ શકે. તો અત્યારે અમારા ગ્રુપના મિત્રો છે તો એ પ્રસાદ પીરસી રહ્યા છે અને ભાવિ ભક્તો છે તો એ પ્રેમથી જમી રહ્યા છે. ત્યાર પછી મિત્રો અમે અહીંયા આવ્યા છીએ જે બગદાણા ધામની અંદર કોઠાર રૂમ છે ત્યાં સામાન ભરવા માટે. અમે આ સામાન ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના, પણ અહીંયા ગેટ અંદરથી બંધ છે. તો એક ભાઈ છે તો એ બીજા મિત્રને કહે છે ચાવી લેવા માટેનો, જે ગેટ ખોલવાનો રહેશે. ગેટ ખોલ્યા પછી અમારે કોઠાર રૂમમાંથી સામાન ભરવાનું છે. અને અત્યારે અમે મિત્રો સાથે આવ્યા છે ટ્રેક્ટરની લારી લઈ. હવે જોઈએ છે કે ગેટ ખુલે છે અને સામાન ભરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કોઠાર રૂમ, ત્યાં ઘઉં, ચોખા, ઘણી બધી વસ્તુઓ છે ત્યાં પડી હોય છે ને એને એક જગ્યાથી આપણે બીજી જગ્યાએ લઈ જવાની. અમારા ગજેન્દ્રભાઈ કંઈક કહી રહ્યા છે. તો મિત્રો ગેટ ખોલવામાં આવી ગયો છે કોઠાર રૂમનો, ને બધા મિત્રો છે તો પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. તો આ ગજેન્દ્રભાઈ છે એ પણ ઘઉંનું બાજકું લઈને આવ્યા છે. તો મિત્રો આ લારી છે ને લારીની ટ્રેક્ટરની લારી આપણે ભરવાની છે. આ છે મારો કોઠાર રૂમ, બજરંગદાસ બાપા બગદાણા ધામ. તો મિત્રો આખી ટ્રેક્ટરની લારી ભરવાની છે અને અત્યારે અહીંયા ભક્તજનો છે તો એ બેઠા છે. થોડીક વાર પછી પ્રસાદનો પણ સમય થશે અને અત્યારે આરતી શરૂ છે બાપાની. અમારા સ્વેક મિત્રો છે એ સ્વયં રીતે સેવા કરી રહ્યા છે. ત્યાર પછી આપણે કોઠાર રૂમની અંદર જઈશું. જો મિત્રો આ કોઠાર રૂમની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ છે તો એ લઈને આપણે ટ્રેક્ટરમાં ભરવાની છે. ત્યાર પછી બધા લોકો થાકી ગયા છે તો અમુક લોકો ઠંડુ પાણી પી રહ્યા છે. મારા ગજેન્દ્રભાઈ પણ એક બે જણાને કહે છે તમે પણ પાણી પી લો. આ મારા બીજા મેમ્બર્સ. તો અમે અત્યારે પાણી પી રહ્યા છીએ. ત્યાર પછી તમને કોલ્ડ રૂમ દેખાડશું જ્યાં દૂધ, છાશ ને ઘણી બધી વસ્તુઓ છે તો ત્યાં રહી શકે. પાણી પીધું, પાણી પીને પછી થોડીક વારમાં તમને કોલ્ડ રૂમ દેખાડવામાં આવશે. તો મિત્રો આ છે કોલ્ડ રૂમ, જ્યાં અત્યારે દૂધ ને છાશ રહ્યું છે. તમે જોઈ શકો છો બધી જગ્યાએ કેરેટ ગોઠવાયેલા છે. ત્યાર પછી આ છે કોઠાર રૂમ. કોઠાર રૂમમાંથી અમે સામાન ભરીને હવે મારે રામવાડીમાં જવાનું રહેશે. તો ત્યાં આજે સામાન ભર્યો છે તો ત્યાં ઠલવવાનું રહેશે. તો બધા મિત્રો સાથે અમારી ટીમ પહોંચી જાય છે અત્યારે રામવાડીમાં.
તો મિત્રો અત્યારે આપણે મંદિરની બહારની સાઈડમાં આવ્યા છીએ અને આ તમે જોઈ શકો છો બજાર છે. તો અહીંયા અલગ અલગ વસ્તુઓ વેચાય છે. રમકડાથી માંડી કોઈ પણ વસ્તુ તમારે જોઈએ તો તમે બજારમાંથી ખરીદી શકો છો. અત્યારે આપણે બગદાણા ધામ બાપા સીતારામના સાનિધ્યમાં છીએ અને આ છે બહારની વસ્તુ જ્યાં આપણે માર્કેટ કહેવામાં આવે છે ને, માર્કેટ. અહીંયા કટલેરી લારીઓ પણ છે. આપણે રામવાડી પાર્કિંગમાં આવી ગયા છીએ અને જે સામાન મળ્યો છે તે ત્યાં આપણે ઉતારવાનો રહેશે. મેં મિત્રો કહેવાયું છે ને કે તમારો એક દિવસની તમે સેવાઓ કોઈ ધાર્મિક સ્થળમાં આપશો તો તમને રિટર્ન ફંડ પાછું મળે છે. અહીંયા લાખોની સંખ્યામાં યાત્રાળુ આવે છે, પ્રકાશન થાય છે, લે છે, સ્વયંસેવકો છે તો એ પણ આવતા હોય છે અને પોતાની સેવા કરતા હોય છે. બાપાના આશીર્વાદમાં મળતા હોય છે. તો મિત્રો આ છે મોટું ગ્રાઉન્ડ અને હવે આપણે ટ્રેક્ટર ત્યાં ચલવાનું રહેશે થોડીક જ વારમાં. પાછું આ ટ્રેક્ટર પાછું ખાલી કરવું. ભંડાર છે, રૂમ બહુ નથી, ભંડાર છે. એક જ નહીં. ત્યાર પછી અહીંયા જોઈએ તો બાપાની જગ્યા છે તો ત્યાં ઘણા બધા બહેનો સ્વયંસેવકો છે જે ગ્રાઉન્ડ સફાઈ કરી રહ્યા છે. ને અમે અંદરની સાઈડમાં થઈને ગોદડાઓ ને ગાદલાઓને છે તો કરીશું. જ્યાં અલગ અલગ જગ્યા ઉપર જે ભક્તજનો આવીને થાકેલા હતા અને સૂતા હતા તે ગોદડાને હવે ભરશું. આ પાછી મારી ટીમ અત્યારે આવી ગઈ છે. હવે અલગ અલગ જગ્યાએથી અમારે ગોદડાની ભરીને ટેપની લારી ભરવાની રહેશે. ત્યાર પછી હવે આપણે જઈશું બાપાના દર્શન કરવા મંદિરની અંદરની સાઈડમાં. તો મિત્રો મંદિરની અંદરની સાઈડમાં કેમેરો શૂટ કરવાની સખત મનાઈ છે. તો આપણે નિયમોને પાલન કરીશું, નિયમોનું કોઈ ઉલ્લંઘન નહીં કરીશું. તો બહારથી જ આપણે થોડુંક શૂટ કરીશું અને બાપાના દર્શન તમને બધાને કરાવીશું. તો બન્યા રહેજો અમારી સાથે વિડીયોના અંત સુધી. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો કે જેથી કરીને આવા નવા વિડીયો હોય તો એ સીધા તમારી સુધી પહોંચી વળે. તો અત્યારે આપણે બાપાના દર્શન કરીએ છીએ.
બધાને બાપા સીતારામને જય માતાજી. રેડી? તો હવે આજે આપણે સેવામાં આવ્યા હતા 29 તારીખે બગદાણા બાપાના દર્શને અને બાપાના ધ્યાનમાં. એટલે બહુ મજા આવી, ખૂબ આનંદ થયો. અને અમારી સાથે ગજેન્દ્રભાઈ છે અને એમણે મને કીધું હતું કે તમે અમારી સાથે આવજો. તો અત્યારે અમારે જે સેવા કાર્ય હતું તો એ પૂર્ણ થયું અને બાપાની દયાથી હવે અમે બાપાના આશીર્વાદ લીધા અને દર્શન પણ કર્યા. તો પછી આ તમે જોઈ શકો છો કે અમે મંદિરની પાછળની સાઈડમાં જાય પ્રદક્ષિણા કરવા. ને હવે આપણે સમય થયો છે કે અહીંથી આપણે થોડું કામ છે પૂરું કરીને પછી પાછા ઘર સાઈડ જવાનું. અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. પછી તમારે કોઈ ખેડૂત મિત્રો હોય તો ટ્રેક્ટરનો કોઈ પ્રશ્ન હોય તો ગજેન્દ્રભાઈ પરમાર એમની પણ ટ્રેક્ટરની ચેનલ છે, તો એની લિંક હું તમને મારા ડિસ્ક્રિપ્શનમાં જ આપીશ. તો એના વિડીયો જોઈને તમે ઘણું બધું એમાંથી શીખી શકશો અને તમે પણ નોલેજ મેળવી શકશો. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, કેમ કે આવા વિડીયો જોવા માટે બહુ ખૂબ જ ઓછા વિડીયો જોવા મળે, એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો અમે બનતી કોશિશ છે બજરંગદાસ બાપાનું જે ધામ છે પવિત્ર ધામ, તો એમનું રસોડું છે, પછી ઘણા બધા લોકો પ્રસાદ લે છે એ છે, પછી એમનું આસપાસનું સ્થળ છે, બધું બનતી કોશિશ છે અમે તમને વિડીયો શૂટ કરીને આ વિડીયોમાં તમને વ્યક્ત કર્યું છે. પછી જો હજી તમારે લેટેસ્ટ વિડીયો જોવો હોય ને તો આવતી 29 તારીખે અમે પાછા પુનઃ પધારશું બાપાના ધામમાં બાપાના આશીર્વાદથી. તો અમારી સાથે ગજેન્દ્રભાઈ છે, તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો કે જેથી કરીને આવનારી 29 તારીખે તમે ફરી વખત બાપાના વિડીયો અને લેટેસ્ટ વિડીયો તમે જોઈ શકશો. ત્યાં સુધી જય બાપા સીતારામ. બાપા સીતારામ બધાનું સારું કરે. જય બાપા સીતારામ. જય બાપા.